ખાદ્ય પદાર્થો સામે એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ સાથે મળીને 2 ડેરીઓ પર દરોડા પાડી કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું છે। ખાદ્ય પદાર્થોની ભેળસેળના મુદ્દે સુરત શહેરમાં ફરી ચકચાર મચી છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ બાતમીના આધારે મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। પુણા ગામ અને વરાછા વિસ્તારમાં આવેલી 2 ડેરીઓ પર આ દરોડા પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત થયું, જેની કિંમત અંદાજે 28,600 જેટલી થાય છે। સૌપ્રથમ પુણા ગામની અમૃતધારા ડેરી પર દરોડો પાડવામાં આવ્યો। સંચાલક ભૂપતભાઈ પરમારની હાજરીમાં અહીંથી 58 કિલોગ્રામ માખણ જપ્ત કરવામાં આવ્યું। અને કાર્યવાહી વરાછાની જનતા ડેરી ખાતે હાથ ધરાઈ, જ્યાંથી સંચાલક ઘનશ્યામભાઈ દુધાતની હાજરીમાં 85 કિલોગ્રામ શંકાસ્પદ માખણ મળી આવ્યું। બંને સ્થળેથી મળેલા જથ્થાને સ્થળ પર જ સીલ કરવામાં આવ્યો હતો। ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નિયમો મુજબ જરૂરી નમૂનાઓ લઈને પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે। અધિકારી ડીબી મકવાણાની હાજરીમાં સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગે જણાવ્યું કે કાર્યવાહી માત્ર જપ્તી સુધી મર્યાદિત નથી। જો લેબ રિપોર્ટમાં માખણ ભેળસેળ યુક્ત કે અખાદ્ય સાબિત થશે તો બંને ડેરી સંચાલકો સામે કાયદાકીય પગલાં લેવાશે।